એક બગીચાની અંદર એક ચકલી ગુલાબના પ્રેમમાં પડે છે અને ગુલાબને જઈને કહે છે કે હું તને પ્રેમ કરું છું, મને તો બહુ ગમે છે, મને તારી સાથે રહેવું બહુ ગમે છે. પણ ગુલાબ પોતાના બટમાં એમ કહે છે મને પ્રેમ થશે જ નહીં, જ્યાં સુધી હું લાલ નહીં થાઉં ત્યાં સુધી મને પ્રેમ નહીં થાય. ચકલી મનાવવાની ટ્રાય કરે છે, ચકલી એને રાજી કરવાની ટ્રાય કરે છે, ચકલીને ગુલાબને ગમે એવું બધું કરે છે અને ધીમે ધીમે ગુલાબના કાંટા ઉપર ચકલીએ રહેવાનું શરૂ કર્યું છે. કાંટાઓ ધીમે ધીમે ચકલીને પીડા આપી રહ્યા છે અને ખૂંચી રહ્યા છે અને ધીમે ધીમે લોહી નીકળી જાય, લોહી લુહાણ કરી રહ્યા છે અને એ ચકલીનું લોહી છે ગુલાબ ઉપર પડે છે અને સફેદ ગુલાબ લાલ લાલ થઈ જાય છે. ગુલાબને એમ થાય છે ઓહો, આ ચકલી તો મને બહુ પ્રેમ કરે છે, આ વ્યક્તિ તો મને બહુ સમજે છે, આ જ મહત્વની છે. પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે, કારણ કે ચકલી મૃત્યુ પામી ગઈ હોય છે. પછી ગુલાબને સમજ પડે કે આ વ્યક્તિ બહુ મહત્વની હતી, આ વ્યક્તિ મારું બહુ ધ્યાન રાખતી હતી, આ વ્યક્તિ મને બહુ પ્રેમ કરતી હતી. તેનો અર્થ શું? આપણી આજુબાજુ ઘણા આવા સંબંધો, આવા પ્રેમ, આવા લોકો હોતા હોય છે કે જે આપણી અંદરનું સત્વ, તત્વ અને આપણું પોતીકુંપણું મારી અને આપણને મળે અથવા તો એને કદર થાય, મોડેથી થાય, ક્યારેક એને કદર થશે. આવા સંબંધો, આવા વ્યક્તિઓનો શું અર્થ છે? તમારી જાતની પણ કદર કરો, જેથી કરીને લોકો તમારી કદર કરે. અને એવા વ્યક્તિઓથી દૂર રહો કે જે તમને ખૂંચવાનું શરૂ કરતા હોય, તમને ખીલવતા હોય. એવા સંબંધો પર શ્રદ્ધા રાખો. કાયમ હસતા રહો.